જય માતાજી, હું છું રેણુકા ઠક્કર અને સ્વાગત કરું છું મારી ચેનલ રેણુકા ઠક્કર રેસીપીમાં। તો આજે આપણે બનાવવાના છે ચોખાના લોટની પાપડી, કે જેને આપણે સારોડા પણ કહેવાય છે। એક નવી ટિપ્સ સાથે એક નવી રીત, ના તાપમાં સૂકવવાની ઝંઝટ, ના ફાટવાની ઝંઝટ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી થશે। તો આપણે અહીં આખા વર્ષ માટે પાપડ બનાવવાના છે। તો આજે હું તમને પરફેક્ટ માપ સાથે પાપડનું ખીચું એટલે કે લોટને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવા ચોખાના પાપડ બનાવીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મેં અહીં મોટી સાઈઝનું તપેલું લઈ લીધું છે, તેને ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું છે। તો હવે આપણે જે તપેલી લીધી છે તેના માપથી આપણે લોટ લેવાનો છે। તો અહીં મેં 3 તપેલી પાણી એમાં એડ કરી દઈશું। જો તમારા ઘરમાં જે સાધન પડ્યું હોય તે માપ તમારે રાખવાનો છે। તો અહીં મેં 3 તપેલી પાણી એડ કરી દીધું છે। હવે તેને ગરમ થવા માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કે જે માપથી મેં પાણી લીધું છે એ જ માપથી આપણે તે ગાડી લોટને લઈ લેવાનો છે। તો પાણી આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે પાણીમાં નાખવા માટે આપણે તેના મસાલા તૈયાર કરી દઈશું। તો મેં અહીં ગાડી 2 ચમચી અજમો લીધો છે અને 3 ચમચી આપણે અહીં ગાડી તલ લેવાના છે અને 3 ચમચી અહીં ગાડી મેં જીરુંનો ઉપયોગ કર્યો છે। જીરુંને મેં ખાંડણીમાં તેને આપણે ખાંડી લેવાનું છે। જીરાને આપણે અચકચરું ખાંડી લઈશું, જેનાથી પાપડમાં જીરાનું સરસ ટેસ્ટ આવે છે। તો અહીં પાપડમાં નાખવા માટે આ પ્રમાણેના મેં મરચાં લીધા છે, તેને આપણે મિક્સરમાં મોટી સાઈઝ એવામાં આપણે તેને કટિંગ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીં આ પ્રમાણે તેને કટિંગ કરી લીધા છે। તો હવે આપણે તેમાં મરચાંમાં થોડુંક પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી દેવાની છે। તો હવે આપણે ચેક કરી લઈશું તો પાણી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે તેમાં અજમો જે આપણે લીધો છે તે નાખી દઈશું અને જે તલ છે એ પણ નાખી દઈશું અને જે જીરું લીધું છે એ પણ આપણે તેમાં સારી રીતે નાખી દઈશું અને 2 મિનિટ માટે તેને ચડવા દેવાના છે અને તેને આપણે ઢાંકી દઈશું। તો 2 મિનિટ પછી આપણે તેને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું જે મસાલા આપણે તેમાં એડ કરેલા તે સરસ એવા એમાં એડ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે તેમાં એવો સરસ એવો ઉબાળ આવી ગયો છે। હવે આપણે તેમાં જે મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરી છે તે આપણે તેમાં નાખી દેવાની છે। તો તપેલાને આપણે ઢાંકીને સાઈડમાંથી થોડું ખોલીને તેમાં અહીં 3 ચમચી જેવો ટાટા સોલ્ટ કુકિંગ સોડાનો આપણે તેમાં સાઈડમાંથી આપણે તેને નાખી દેવાનું છે। આખું ખોલવાનું નથી, જેથી કરીને આપણે મરચાંની પેસ્ટ આપણને ઉડે નહીં। તો અહીં મેં લોટને હલાવવા માટે જાડાવાળો તવીતો અને લાકડાની વેલણ લઈ લીધી છે, જેથી કરીને આપણે ખીચું હલાવવામાં સરળ પડે। તો આપણે ચેક કરી લઈશું તો આપણું પાણી સરસ એવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે પાપડ માટે આપણું પાણી પરફેક્ટ તૈયાર છે। તો હવે આપણે તેમાં જે ચોખાનો લોટ લીધેલો છે ત્યાંને આપણે તેમાં એડ કરી દેવાનો છે। તો હવે આપણે તેને વેલણની મદદથી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ આપણે હાઈ નથી રાખવાની, ગેસની ફ્લેમ આપણે તેને મીડિયમ કરી દેવાની છે અને સરસ રીતે હવે આપણે ચોફેરાથી તેને મિક્સ કરી દેવાનો છે। લોટ આપણો સરસ એવો પાણીમાં ભરી જાય એ રીતે આપણે કરી દેવાનો। તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો થઈ ગયો છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે તેના ઉપર ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે આપણે તેને ગેસ પર થવા દેવાનું છે। તો 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો ફરી આપણે તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે। તો ઉપરથી નીચે એના લોટ આપણે સીધીના ઉપર નીચે કરીને આપણે લોટ સારો એવો બાફી લેવાનો છે। તો ફરી આપણે તેને મિક્સ કર્યા પછી આપણે તેને ફરી 5 મિનિટ માટે આપણે તેને થવા દેવાનો છે। તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો થઈ ગયો છે। તો હવે આપણે તેને પાપડ બનાવવા માટે આપણો લોટ સરસ એવો તૈયાર છે। તો તમે જોઈ શકો છો કે આપણો સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે। જે તમે જે પણ પ્લાસ્ટિક જાડું હોય એ પ્રમાણે તમે તેને લઈ શકો છો। તો અહીં મેં આ પ્રમાણેની કોથળી લીધી છે, તેને બહારની સાઈડથી નહીં પણ તેને આપણે પલટાઈ દઈશું અને તેને આપણે એની ઉપર આપણે તેમાં તેલ એડ કરી દઈશું। તેલને આપણે સારી રીતે એમાં મિક્સ કરી દેવાનું છે, સારી રીતે આપણે તેને લગાવી લેવાનું છે, જેથી કરીને આપણો લોટ સરસ એવો બંધાઈ જાય, પાપડ માટે રેડી થઈ જાય। તો મેં અહીં તેલને આપણે એડ કરી દઈશું
અને આપણો લોટ જે છે તેને આપણે આમાં નાખી દેવાનો છે અને આપણે સરસ એવો મસળી જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એ રીતે આપણે કોથળીનો ગરમ પાપડીનો લોટ આપણે બાંધવાનો છે. તો આ પ્રમાણે કરવાથી પાપડી આપણી લોટ આપણો સરસ એવો થાય છે અને પાપડી પણ આપણી એવી સરસ એવી બંધાય છે. તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો થઈ ગયો છે. કોથળીને ચારે બાજુથી ફીટ કરીને મૂકી દઈશ જેથી કરીને આપણો લોટ ઠંડો ન પડે. તો હવે આપણે તેને જે પાપડ બનાવવાનું મશીન આવે છે તેનો મેં ગાડી ઉપયોગ કર્યો છે. તેને હું તેલ લગાવીને પાપડનો લોટ મૂકીને આપણે તેને પાપડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે પાપડ આપણો સરસ એવો થઈ ગયો છે. તો આ જ પ્રોસેસથી આપણે બધા પાપડનો લોટ જે બાંધેલો છે તેને પાપડ આપણે કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે પાપડ આપણા સરસ એવા બનીને તૈયાર છે. તો હિંગાડી મસાલા હારલો આવે છે તેનો હિંગાડી પાથરીને તેના ઉપર પાપડ આપણે આ રીતે સૂકવી લેવાના છે. છો કે પાપડ આપણા સરસ એવા થઈ ગયા છે અને ફાટ્યા પણ નથી. તો હવે આપણે તેને એક સાધનો કે વાસણમાં ભરીને આપણે તેને છત ઉપર 2 થી 2 દિવસ માટે તેને તાપમાં સૂકવી લેવાના છે. તો 2 દિવસ પછી આપણે પાપડને ચેક કરી લઈશું. તો આ તમે જોઈ શકો છો કે પાપડ આપણા સરસ એવા સુકાઈ ગયા છે અને ફાટ્યા પણ નથી. હવે આપણે એક મોટી કઢાઈમાં તેલને ગરમ થવા મૂકી દઈશું અને પાપડને તેમાં તરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે પાપડ આપણા સરસ એવા ક્રિસ્પી અને ટેસ્ટી થયા છે. તો તૈયાર છે આપણા આખા વર્ષ માટેના પાપડ. તમને આ મારી રેસીપી કેવી લાગી એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. જો તમને મારો વિડીયો ગમ્યો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી.